એક વખત રાત્રે એવું બન્યું, બળદ છે ને છૂટ્યા, પણ થોડા ખેપાની હતા એટલે એ છૂટ્યા. એટલે અમે રાતની વિઝિટમાં હતા અને જોયું બળદ છૂટ્યા છે. અમે એની પાછળ દોડ્યા. બળદો આગળ દોડે અને સંતોને પેલા કાર્યકર્તાઓ છે એની પાછળ એને પકડવા માટે દોડે. ત્યાં કેમ કે ખેતર પૂરું થયું, એની વાડ આવી, 5 ફૂટ ઊંચી કાંટાની વાડ હતી. બળદ તો ઠેકીને જતા રહ્યા. અમે પણ પાછળ બધા એને પકડવા દોડ્યા હતા. અમને પણ ખબર ન રહી, અમે પણ વાડ ઠેકીને એની પાછળ દોડ્યા અને ઢોર પેલા બળદ છે ઊભા રોડે દોડ્યા જાય અને પાછળ અમે બધા દોડીએ. પછી ગોતવાની પરિસ્થિતિ થોડીક કપરી થઈ ગઈ. બળદ બધા પાણી હોરા થઈને કેટલે તો ભાગી ગયા, ને કાંઈક પકડા ને કાંઈક બાંધ્યા. પછી એ બળદ પ્રમુખ સ્વામીને વાત કરી કે આવી રીતે બન્યું છે. તો પ્રમુખ સ્વામી કીધું તમે ચિંતા કરો માં, બળદ બધા મળી જાય છે, એ કંઈ ખોવાશે નહીં. અમુક ઢોર મળતા હતા જે અમુક આદિવાસી લોકોએ પોતાના કુબાની અંદર એ લોકોએ રાખી મૂકેલા, એટલે કે લઈ લીધેલા. અને પછી એ પણ શોધતા આ લોકોએ લગભગ 4-5 દિવસની અંદર એ બધા ઢોર શોધી કાઢ્યા. એટલે આ બધા પશુઓ છે ને એ બધા છે ને કંટ્રોલ બહાર જતા રહે. અને આ તો પહાડ જેવા મોટા મોટા બળદો, મોટા મોટા શિંગડા, અને ગુજરાતના લોકોએ તો આવા જોયેલા નહીં. આમ નજીક જઈએ ને તો આપણે એક પગલું ભરીને આપણે એમ થાય કે ચાલો વાલથી અને માથે હાથ મૂક્યા, હાથ મૂકવા જઈએ ને સામે તાળું છે, આપણે 4 ડગલા પાછા જતા રહીએ. અને સ્વામી છે ને કે બાપા અહીં તો બધું આવું થાય છે, અને હવે અમને એમ થાય છે કે ક્યાંક અમારો જીવ ના લઈ લે. આ તો બધા ઢોર એવા હતા ને કે જો પાછળ જઈએ તો લાત મારે અને આગળ જઈએ તો તળું કે. એટલે અમને એમ થાય કે હવે અમારે શું કરવું. પણ બાપાએ એવું બળ, એવો જુસ્સો બધાને પ્રેર્યો હતો ને, અને એવી એમ કે જવાબદારીની એના અંતરની અંદર એવી ભાવના નાખી હતી ને કે મારે ઢોરને બચાવવા છે. અને બળદ બધા એવા માથાના મારકણા બળદ આવતા, રાતના બધા તોફાન કરે. રાતના એકબીજાના કાન કપાઈ ગયા હોય, એકબીજાને ગમાણમાં નાખી દીધા હોય, તો રાત્રે બહુ તકલીફ પડે. રાત્રે જાગવાનું તો 2 સંતો જાગતા હોય, સિક્યુરિટીવાળા હરિભક્તો જે મૂક્યા હોય એ જાગતા હોય. તો એ તો 4 આમ ટાવર બનાવ્યા હતા, ટાવર ઉપર હોય તો ફરવાવાળા 2-3 જણા હોય. તો એક તો અમારી સામે જ પાંચીણાનો બળદ હતો અને બાજડાનો હરિભક્ત હતો. એને શીંગડું ભરાઈને ઊંધો નાખી દીધો સીધો હરિભક્તને, અને એની ખબર નથી. પાછળથી આવીને ક્યારે છૂટી ગયો ખબર ન પડે. એક બળદ છૂટે બીજી લાઈનમાં જાય એટલે એ તોફાન કરે. આવી રીતે માણા હાચવા હારા પણ બળદ હાચવા નહીં હારા. આવા બધા પ્રશ્ન આવતા હતા. અને રોજ એકનું એક જ કરવાનું, ક્યાંય જવાનું નહીં. સવારે ઉઠીને સીધું ત્યાં ઢોર સામે બેસવાનું. અને હરિભક્તો જે હોય એના રોજ પ્રશ્ન આવે, ખાવાના પ્રશ્ન આવે. હરિભક્ત સ્વામી બિચારા કેટલાને સમજાવે. પછી બાપાને કહેવડાય એવું કે સ્વામી આ છેલ્લો કેટલ કેમ કરજો, હવે આવા કેટલ કેમ કરતા નહીં. એટલે તરત જ બાપા તો તરત ઇન્સ્ટન્ટ જવાબવાળા. સ્વામી સામે જવાબ તરત લખી આપ્યો કે આવા તો 1000 કેટલ કેમ કરવાના છે જી. આ કેટલ કેમ તમે મોડા શું પડી ગયા, મોડી વાત કરવાની નહીં. આ સેવા મહારાજના વખતમાં બધાએ અન્નક્ષેત્ર બધા મહારાજ ખોલતા હતા, તો બધાએ સેવા કરેલી છે. તો આ સેવા આપણને મળી છે એ મોટા ભાગ્ય માનીને સેવા કરવાની. તો આપણે તો જે માણસનું કલ્યાણ કરવાનું છે એમ પશુનું પણ કલ્યાણ કરવાનું છે. મૂંગા પ્રાણી ક્યાં જાય? તો મૂંગા પ્રાણીની પણ જે સેવા છે એ ભગવાનની જ સેવા છે. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજની સેવા છે એમ કહીને બળનો કાગળ લખ્યો. પછી હરિભગત સ્વામી પણ ખૂબ બળમાં આવી ગયા અને ઉત્સાહથી છેક સુધી એમને સેવા કરી. વધારે ભીડો પડે તો કંઈ મૂંઝાની જરૂર નથી. કરવાનું આપણે એ છે, આપણે ભગવાનની રાજી કરવા માટે જેને ઢોર ઉપર મૂક્યા છે, નીર ઉપર મૂક્યા છે, ઉઘરાવાનું મૂક્યા છે, આ બધાને થોડું આપણે ભીડો તો પડે છે અને થોડી મુશ્કેલી પણ પડે. અને વળી પાછું ઢોરા આગળ રહેવાનું એટલે કંટાળા જેને કામ પણ કરવું. કારણ કે ઢોરા પાસે જ રહેવાનું, બીજું કંઈ જોવાનું નહીં, આગુ પાસે જવાનું નહીં કે ચાલો પેલું તો આમ ઓટો મારી. આ તો સવાર ઉઠ્યા ઢોર પાસે, ઢોરને નીરવાનું, એને ખવડાવવાનું, એને જોવાનું, દરરોજ એ જ દર્શન, એ જ વાત કરવી પડે. એટલે એ પણ થોડો કંટાળો. ને પેલું તો શું જરા ચેન્જ મળે ને, ચેન્જ. બધા ઉત્સાહથી જ કામ કરજો કે આપણને ભીડો પડે, જરા મુશ્કેલી પડે, થોડું વધારે પડતું. કારણ કે એટલા રસોડા ઉપર છે, પણ છતાં કોઈ વખત કોઈ આગુ પાછું થાય ત્યારે જરા એકબીજાને ભીડો વધારે આવી જાય. કોઈ ભીડો ન કરતો ભક્તિ સમજીને આપણે આ કાર્ય કર્યું છે અને બાકીનું કાર્ય પણ સારધાર આપણે કરવું છે. આમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના બળે સંતો દેહની પરવા કર્યા વિના, રાત દિવસ જોયા વિના સતત ઝઝૂમતા. જો કે સામા પક્ષે પ્રશ્નોની પરંપરા પણ વણથંભી રહેતી.
એટલે જે કોઈ નવરા પડે ને, આ બધા આવ્યા હોય ને, બધા ગુણભાવી ને બધા બહારના ને બધા, એ બધા છાંયડે પાછળ બેસે અને બેસીને બધા વાતો કરે. અમે ઓફિસમાં અંદર બેઠા હોઈએ, એને એ ખ્યાલ નહીં હોય, પણ બધા વાતો કરે કે સંતો આમ નથી કરતા ને આમ ઢોરને નથી આપતા ને ફલાણું નથી આપતા. આ બધું જ્યારે સાંભળ્યું ને ત્યારે મને બહુ લાગી આવ્યું. મેં કહું આપણો કોઈ દાડો આ કામકાજ કરવાનો આપણને અનુભવ નહીં, આપણી કોઈ આ લાઈન નહીં, ને આપણે ક્યાં બધા પારકા ઢોરને આપણે લઈને અહીં રાખવાના હતા, એના માટે ક્યાં આપણે આવ્યા હતા. ને આપણે આટલું કરીએ છીએ તોય મારા વાલા આપણા માટે આવું બધું બોલે છે. એટલે બહુ આપણને લાગી આવ્યું કે આની કાંઈ સેવા કરવા જેવી છે જ નહીં, અને આ ખોટું આપણે આ બધું ઉપાડ્યું છે. સ્વામી એટલા જ આવ્યા હતા, અને સ્વામી લગભગ રાતના કે બપોરે જમી રહ્યા. એ પછી હું સ્વામી આગળ ગયો અને મેં કહ્યું, સ્વામી આપણે આ કામ કર્યું છે કેટલ કેમ્પનું, અને આપણે આ સેવા કરીએ છીએ, ને આ બધા તો આપણા માટે આવું બધું બોલે છે, એટલે આમાં તો બહુ એની સેવા કરવાની ઈચ્છા થાય એવું એ નથી, એવું સ્વામીને કહ્યું. ત્યારે સ્વામીએ મને કહ્યું કે નારાયણ મુનિ, આપણે મોટું મન રાખવું, એટલે કે કોઈનું પણ આવી રીતે આવું બધું જોવું નહીં અને એમની સેવા બરાબર કરવી, એવી બધી વાત સ્વામીએ એ વખતે કરેલી હતી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા એ હતી કે તેઓ બંને પક્ષે ખૂબ જ સારું સંતુલન જાળવી શકતા. આવા સંજોગોમાં તેઓ સંતોમાં ઉત્સાહ તો પ્રેરતા જ, પણ સાથે સાથે વાસ્તવિકતાથી અજાણ પશુપાલકોને પણ યોગ્ય સમજ આપતા. એક જ સમય આ કેમ્પમાં જે આવ્યા ઢોર બધા મારા છે, અને આ બધા ભગવાનના છે, હું પણ ભગવાનનો છું, અને ભગવાને મને આ સેવા આપી છે, માટે મારે એ ભાવથી સેવા કરવી. આ જે સંતો ગામડે ગામડે જાય છે, ત્યાં આગળ કેટલી મહેનત કરે છે, આ ઘાસના પૂરા ઉઘરાવે છે, ત્યાંથી મોકલવાની વ્યવસ્થા કરે છે, વાવવાની માટે વ્યવસ્થા કરે છે. અહીંયા પણ તમે જુઓ છો કે સંતો કેટલા તમારી સાથે કામ કરે. એમને શું સ્વાર્થ છે? એમને કોઈ સ્વાર્થ નથી. એમને એક જ છે કે આ આપણી સેવા મળી છે ભગવાનની, આ પશુઓની સેવા આપણાથી થાય આપણે કરવી, એ જ ભાવનાથી કરે છે. એટલે એમાં એમને કોઈ બીજી વસ્તુ નથી કે તમને ઓછું આપી, વધારે આપીને, ના આપીને કંઈ બીજું એમને પ્રાપ્ત કરવું, એવું નથી. આ એક વસ્તુ છે કે સેવા ભાવનાથી છે, પણ કાર્યકર્તાઓની વ્યવસ્થામાં ભળવું એ બધું જરૂરી વસ્તુ છે. તો એ પ્રમાણે બધાનો સાથ સહકાર આપ બધાને મળીને એવું સુંદર કાર્ય કરો કે જેથી તમને પણ આનંદ થાય, કાર્યકર્તાઓને થાય. આપણે જે કંઈ વ્યવસ્થા કરી છે એમાં બહુ સારી રીતે થઈ જાય. તો ભગવાનની દયા છે કે બધા ખૂબ સારી રીતે પોતા મહિમાથી આ બધી સેવાઓ કરે છે. આમ પશુઓથી માંડીને પશુપાલકો સુધીના અનેક પ્રશ્નો રોજબરોજ સંતો અને સ્વયંસેવકોને સતાવતા. આથી આ પ્રશ્નોની પરંપરાને નાથવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક અદ્ભુત રામબાણ ઇલાજ બતાવ્યો કે રોજ મીટિંગ કરો. આજે મીટિંગ થાય અને સવારે એનો પ્રશ્ન સવારે એની વચ્ચે ઉકેલ થાય, બીજ દાડે આજે પાછું એ પ્રશ્ન બીજો આવ્યો તો બીજો ઉકેલ થાય. તો આ વસ્તુ બની શકે. આ તો તમારા મનમાં તમે રાખો, આમના મનમાં આ રાખે, આના મનમાં આ રાખે, કોઈ કોઈને ભેગું નહીં પૂછે નહીં કલ્યાણ કેમ થાય, એવી બધી વસ્તુ છે. એટલે દરેક એ રે આ વેદજ્ઞ સ્વામી રે પેલા ખાતાના એ ખાતાના જેને હોય ને શું દરેકનો પ્રશ્ન આવે છે. એટલે એ પ્રશ્નનું તરત નિરાકરણ કઈ રીતે કરવું એ તરત જ આપણે થાય કે સવારે આ રીતે આપણે કાલે કરવાનું છે. પછી માણસનો પ્રશ્ન આવ્યો તો એને ઢોરનો પ્રશ્ન આવ્યો ને તો એને દાનનું આવ્યો ને પાછું ટ્રેક્ટર લાવવાનું હોય ને ત્યાંથી ખાડ લાવવાનું ને શું લાવવાનું કઈ રીતે લાવવાનું, એ બધો ત્યાં નિકાલ થઈ જાય. એટલે કાલે સવારે એ માણસને કહી દો તમારે આ જવાનું, તમારે આ રીતે કરે, બસ એ રીતે કરીને ઉકેલ આવી જાય. નહીં તો તમે ભેગા ના થાવ ને તો હવે પૂછાયા જ કરે. યાદ રહે મિત્રો, આ સમયગાળામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ સતત ચાલતું હતું. સન 1988ના એક જ વર્ષમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 313 ગામો કે નગરોમાં વિચર્યા હતા ને ભક્તોના ભાવ પૂરા કરવા, સમાજની માગ પૂરી કરવા તેઓ કશું પણ કરી છૂટવા તૈયાર હતા. મુલાકાતો, પધરામણીઓ અને પત્રોની સરિતાઓ તો તેઓ નિત્ય વહાવતા જ હતા, પરંતુ તે ઉપરાંત ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ અને કેટલાય મંદિરોનું નિર્માણ પણ સમાંતરપણે ચાલતું હતું. ચંદનની જેમ પોતે ઘસાઈને પણ બીજાને શાંતિ આપનારા આ સંત આધ્યાત્મિક કાર્યોની વ્યસ્તતા વચ્ચે પણ ખેડૂતો અને પશુઓની સતત ચિંતા કરતા હતા. આ માટે તેઓએ સેંકડો પત્રો, ફોન કોલ્સ અને મીટિંગ્સ દ્વારા સંતો અને સ્વયંસેવકોને પ્રેરણાના પિયુષ પાયા હતા.
સ્વામીશ્રીની કરુણાનો પ્રવાહ ધસમસતો હતો, પણ સાથે સાથે આયોજનબદ્ધ પણ હતો. પશુઓને સ્વસ્થ રાખવા માટે 3 આયામો ખૂબ જ અગત્યના હોય છે. મેનેજમેન્ટના નિષ્ણાતોને પણ ક્યારેક તો ન સૂજે એવા મુદ્દાઓ સ્વામીશ્રીને સહજતાથી આ બાબતે સૂઝતા. કારણ સ્પષ્ટ હતું કે સ્વામીશ્રીને હૃદયથી પશુઓની સેવા કરવી હતી. उच्चाचरण अक्षर पुरुषोत्तम संस्थान की तरफ से भी कैटल कैंप बनाए गए और मैंने कैटल कैंप का निरीक्षण प्रमुख श्री के साथ किया तो मैंने देखा कि वो सामान्य कैटल कैंप नहीं था, वो एक विशिष्ट आयोजन था और मेरी उत्सुकता प्रमुख श्री के संचालन को देख के बहुत बढ़ती गई कि कैटल कैंप चलाना है तो कैसे चलाना है, क्योंकि इस तरह का ट्रीटमेंट दूसरी संस्थाओं की तरफ से करने वाला जो कैंप था उसमें नहीं मिला था. દરરોજના કંઈક ને કંઈક સંદેશા આવતા જતા હતા. સ્વામીશ્રી કે મારે આવું કરવું છે, ત્યાંથી ઢોર બધા નીકળે. સ્વામીજી આખી વ્યવસ્થા, આપણને એમ થાય કે એના મગજમાં કેવી રીતના વિચારે, આખી વ્યવસ્થા વિચારેલી કે ત્યાં ઢોર બધા જ્યારે ત્યાંથી નીકળે ત્યારે ટેમ્પરરી રજિસ્ટ્રેશન કરવાનું, એટલે કે એની ઓળખ એની લખવાની અને એના રજિસ્ટર ત્યાં પણ બને અને એની સાથે ઢોરની સાથે એક ખટારાની અંદર 10 પશુ આવતા, બળદ આવતા, તો એ 10 બળદની બધી વિગત, બધી એના માલિકો કોણ છે, શું છે, બધા જ સાથે ટેમ્પરરી રજિસ્ટ્રેશન સાથે સ્વામીશ્રીની મોકલતા. તે વખતે એના ફોર્મ ભરાતા, એના પાકા ફોર્મ, એના રજિસ્ટર બનતા, માલિકના નામની સામે ઢોર અને એનો રજિસ્ટ્રેશન નંબર અપાય અને એ જે નંબર અપાય ને એ નંબરની ટેગ એના કાનની અંદર અમે મારતા, જેથી એની ઓળખ હંમેશા રહે અને આવતી સાલ જ્યારે પાછા આપવાના થાય ત્યારે સરળતાથી, કારણ કે અમને તો બધા હરખા જ દેખાતા, બધા બળદ જોઈને હારા બળદ એક હરખા જ દેખાય અને તે વખતે નહોતું સમજાતું, પણ જ્યારે પાછા આપવાના થયું ને ત્યારે બધાને ખબર પડી કે તે વખતે ખરેખર સ્વામીએ બહુ દૂરંદેશી પણ વાપરી. તો આ રીતે કેટલ કેમ્પની અંદર ઢોરને આવો પ્રવેશ મળતો. દરેક લાઇનની અંદર એમ કે લાઇન સિરિયલ પ્રમાણે ઢોરને આપણે ઊભા રાખતા અને એ લાઇનની બહાર પણ કયા સિરિયલના ઢોર કઈ લાઇનમાં છે એનું પણ માર્કિંગ કરવામાં આવતું. પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્વયં જ્યારે વિઝિટ પર આવ્યા તે વખતે કેટલ કેમ્પમાં બધું જોયા પછીથી સાંઈ બાપાએ એક વસ્તુની નોંધ લીધી કે જે અમારામાંથી કોઈને પણ સમજાયું નહોતું, કે જે પશુઓને રાખ્યા હતા એમના જે છાંયડા કરવા માટેનો જે સ્ટ્રક્ચરો બન્યા હતા એ સ્ટ્રક્ચરોમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર હતી, લાઇટની જરૂર હતી. એટલે અમે વાયરો દોડાવીને, બલ્બો લટકાવીને વીજળીથી પ્રકાશ કરવાની વ્યવસ્થા કરી હતી. સાંઈ બાપાએ જેવું જોયું એવું તરત જ બાપાએ કહ્યું કે આની અંદર જો શોર્ટ સર્કિટ થાય તો આ સૂકા લાકડા, સૂકા ઘાસ, સૂકા પાંદડા બધું જ બળી જાય, તો પશુને તમે બચાવશો કેવી રીતના? એટલે તાત્કાલિક ધોરણે બધી જ લાઇટોના વાયરો બધા જ એમણે છૂટા કરાવડાયા અને એમણે કહ્યું કે આ બધા જ તમે બહારથી રન કરો અને બહારથી તમે એમને પ્રકાશ આપજો. કેટલું બધી એમની સૂઝ કહેવાય કે સામાન્ય વ્યક્તિને, અને જેટલા અમારે ત્યાં જે અહીંયા આવતા હતા એ બધા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોએ આવ્યા હતા, મિકેનિકલ એન્જિનિયરોએ આવતા હતા, સમાજના શ્રેષ્ઠીઓએ આવતા હતા, અમારા જેવા ઉદ્યોગપતિઓ પણ આવતા હતા, પણ કોઈને ધ્યાનમાં ના આવ્યું, કેવળ બાપાને ધ્યાનમાં આવ્યું. ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખ સ્વામી, સ્વીકારી પાર કી પીડા, સ્વીકારી પાર કી પીડા, હસીને ખમતા પ્રમુખ સ્વામી, હસીને ખમતા પ્રમુખ સ્વામી, ભલું કરવા હંમેશા બીજાનું. એવી જ રીતે એક સૂચન એવું પણ આવ્યું હતું કે વાઘોડિયામાં જીઆઈડીસી છે
અને જીઆઈડીસીના ચેરમેન સનતભાઈ મહેતાએ પણ બાપાને સૂચન આપેલું કે અમે પણ તમને જમીન અહીંયા બતાવીએ અને અહીં પણ તમે ખેતી કરીને ઘાસચારો ઉગાડી શકો અને તમે આ પશુઓને આપી શકો. પણ બાપાનું કામ ચોક્કસ હોય છે, એ આપણે જાણીએ છીએ. એટલે બાપાએ સૂચના પત્રો લખવાના શરૂ કર્યા અને એમાં પહેલી સૂચના તો એ લખી કે તમે જાતે એ જમીન જઈને બધી જોઈ આવો. બીજું, એ જમીનમાં કેવી છે, ત્યાં ગાડી ઝાડવા છે તો કાઢવાના છે, ત્યાં જમીન ખેડાણ લાયક કરવાની છે કે ખેડાણ લાયક તૈયાર છે, ત્યાં પાણીની વ્યવસ્થા શું છે, એના કનેક્શન કેવા છે, ઇલેક્ટ્રિકના કનેક્શન કેવા છે, આમ ઓવરઓલ કેટલો ખર્ચ આવે, એની સામે ઉત્પન્ન કેટલું આવે અને આપણને એ ઘાસ કેટલા ખર્ચમાં પડે છે, આ બધી જ તપાસ કરી અને એ બધી માહિતી એકઠી કરવી. અને એના માટેની મિટિંગ પણ બોલાવી હતી. અમદાવાદમાં મિટિંગ હતી ને એમાં અમને બોલાવ્યા અને એની અંદર પછી નક્કી કરવામાં આવ્યું કે આ બધું જ કરતાં આપણને ઉગાડવાનું જે ઘાસચારો એ મોંઘું પડે એવું હતું. એટલે બાપાએ પછી આજ્ઞા આપી કે તમે ખરીદવાનું શરૂ કરો અને જેટલું જરૂરી છે એટલું ખરીદજો. સૂકું ઘાસ પણ આપવું પડશે અને લીલું ઘાસ પણ આપણે આપવું પડશે. એટલે બંને પ્રકારનું ખરીદવા માંડો. અને એમ કરતાં કરતાં સૂકા ઘાસના પૂળા પણ ખરીદવા માંડ્યા. એમાં ઘાસમાં પણ જે આખું જુવારનું આખું લીલા પૂળા હોય અથવા તો ડુંડા કાપી લીધેલા હોય પછી જેને કડપ કહે છે એવી પ્રકારનું ઘાસ હોય, આવું બધું એમને તો ખરીદવા માંડ્યું. બાપાને આ વાતની ખબર પડી કે કડબ આપણને મોંઘી પડે, આટલા ભાવમાં ના ખરીદાય. તમે આ બધું જ પાછળ બાપા પાસે કેટલું નોલેજ કે એમને પોતાને બધી જ ખબર કે ઘાસ કેટલા રૂપિયે ખરીદાય, એનો કેટલું આપણે પેલું થાય ભાવ હોય અને અત્યારે કદાચ દુષ્કાળને કારણે વધારે તો કેટલો વધારે આપવો પડે, એ બધું જ એમને ખબર હોય. એમ એ રીતે પછી ત્યાંથી એ સૂચનાઓ આપવા માંડ્યા. और उन्होंने संतों को निर्देश किया कि जब ये पशु वापस जाएं तो कम से कम उनका वजन सवाया होना चाहिए और इसलिए उनकी सेवा, यहाँ उनकी सेवा करनी है, खाली उनको खाना पीना देना है उतना ही नहीं. और जो संत पढ़े, कई तो उनमें से बहुत क्वालिफाइड, हाईली क्वालिफाइड संत थे, इंजीनियर्स थे, मैनेजर्स थे. और जो संत कभी शायद पशुओं के मावजत में लगे भी नहीं थे, वो सब छापरा बनाने में और पशुओं की साफ सफाई करने में, पशुओं की सेवा का काम करने में तत्पर हो गए. હજારો ગાંસડી આપણે ઘાસ પ્રાપ્ત કરેલું, પણ એને ક્યાં રાખવું એનું બધું આયોજન સ્વામીએ કરી દીધેલું. એ બોચાચરણના કેટલ કેમ્પ માટે આપણે ત્યાં નજીકમાં ન રાખવું, કારણ કે આ બધું દારૂખાનું જેવું કહેવાય, એટલે આપણે બોરસદની અંદર રાખેલું. પણ સ્વામીએ કેટલો વિચાર કરીને અગમશેતીથી બધા પગલાં સ્વામીએ લેવડાયેલા કે આ ગાંહડીઓની ગંજી કરો એ એક સાથે ન કરવી. 500,000ની ગાંહડીની એક ગંજી કરી, પછી દૂર બીજી ગંજી કરવી, પછી આગળ ત્રીજી કરવી, એટલે કોઈ અકસ્માત થાય તો એકી સાથે ઘાસનો નાશ ન થાય. અને એમ છતાંય તે એના માટે ચોકીદાર રાખવાનો. દરેક ગંજીની નજીકમાં પાણીની પણ વ્યવસ્થા રાખવાની. કદાચ કંઈ અકસ્માત થાય તો મોટર મશીન ચાલુ કરીને એ ઘાસચારાને ઓલવવા માટે એની પણ સૂચના સ્વામી આપેલી. તો આવી ઝીણી ઝીણી બાબતમાં રાત દિવસ સ્વામી વિચારીને 1-2 દિવસ થાય એટલે સ્વામીનો પત્ર આવ્યો જ હોય, કારણ રૂબરૂ બોલાવીને સ્વામી આ બધી વાત કરતા હતા. ત્યાં બધોને બાપાએ જ આખું આયોજન કરીને ઘાસ વવડાવેલું, પણ મજૂર મળે નહીં. એટલે ઘાસ તો ટાઈમ થઈ ગયો એટલે પછી તો ગરડું થઈ જાય અને નુકસાન થાય. તો સ્વામી બાપાએ કીધેલું કે બધા સંતો અને કેટલ કેમ્પના માણસો એને લઈને જવાનું અને બધું ઘાસ વાઢી અને 2 દિવસમાં વાઇન્ડઅપ કરીને પાછા આવી જવાનું. તો એ ઘાસ વાઢવાનું અમારે મજૂર નહોતા મળતા અને એટલા બધા પ્રશ્ન હતા, પણ બાપાએ આ આયોજન આપ્યું અને 1-2 જ દાડામાં આખું બધું જ વાઇન્ડઅપ થઈ ગયું અને બધું ઘાસ કેટલ કેમ્પની અંદર આવી ગયું. બાપા કહે કે દરરોજ તમે ભેગા થાઓ તો ભેગા થઈને તમારે ઘાસનો સ્ટોક કેટલો છે, કે દરરોજ પાણીનો પુરવઠો કેટલો આવે છે,
કેટલું ઢોર પશુને તમારે પાણી આપવું પડે છે એનું પણ તમારે ચર્ચા કરવી. અને ચર્ચા કર્યા પછીથી તમારી પાસે પાણીનો પુરવઠો ખૂટશે કે ચાલશે એના ઉપર દરરોજનું દરરોજ વિચાર કરવો. કારણ કે આ કેટલ કેમ્પ 7-8 મહિના 9 મહિના ચાલવાનો છે, તો એ વખતે વચગાળામાં પ્રશ્ન આવવો ના જોઈએ. પણ સ્વામી એકવાર મુલાકાતે આવ્યા અને એમણે જોયું, કાર્યકર્તાઓને પૂછ્યું કે શું શું આપો છો, કેવી રીતે આપો છો. કે બાપા આ બાજુ વિસ્તારમાં તો સાંકરી વિસ્તારનો આ પ્રસંગ છે. સાંકરી વિસ્તારમાં તો પેલી શેરડીની બાંડી ને એને શીમડી કહે છે, કોઈ બાંડી કે આગળા કે. તો આગળા છે ને કે સ્વામી બધું જ જાણે. આગળા એકલા કોઈ પણ ખવડાવે ને તો એને ગરમ પડે, એટલે સ્વામી એ પણ જાણતા. એટલે સ્વામી કે એકલા આગળા ખવડાવો તો ઢોરને ગરમ પડે. એને થોડું ફરતું બધું આપો. કેટલું આપો છો એ પણ પૂછ્યું. અને કાઠિયાવાડનો ઢોર છે ડાંગરના પૂરા ન જ ખાય, એ હકીકત વસ્તુ છે. હું તમને કહું, કાઠિયાવાડનો ઢોર છે ને બધો, એ કોઈ દિવસ ડાંગર ત્યાં પાકે નહીં, ડાંગરના પૂરા ખાય પણ નહીં, ડાંગરની ત્યાં વપરાશ પણ નથી. આ તો ત્યાં દુષ્કાળમાં છે એટલે તમે લઈએ નાખો, ભૂતના ઢોર હોય તો ખાય. પણ જે ચારા સચવેલા ઢોર છે ને એને કોઈ દિવસ ત્યાં ડાંગર ખાધી જ નથી. એટલે સ્વામીને બધું આમ ખાલી નભાવવા પૂરતું નહોતું, પણ એ ઢોર ખરેખર તાજુ બાજુ થઈને ખેડૂતને કામ આપે એવા થઈને જાય, એ પણ સ્વામી ચિંતા કરતા હતા. વજન કાંટા ઉપર વજન કરીને એને આહાર આપવામાં આવતો, કારણ કે આઇડલ પોઝિશનમાં પશુઓને રહેવાનું છે. એટલે અતિ ખોરાક પણ એ અતિક્રમણ કરે, ઓછો ખોરાક એને અશક્ત બનાવે. એટલે જરૂરી એના ડૉક્ટરો સાથે સ્વામીશ્રીએ ચર્ચા કરી અને એને શું આપવું, કેટલું આપવું, કેટલા વજનનું આપવું, એ બંને સમય સવાર સાંજ એ બંને સાહેબના ખોરાકની એ પણ ગણતરી સાથે વજન સાથે દરેક પશુપાલક એટલે કે એનો જે સેવક છે એની લાઈનમાં જેટલા કિલો ઘાસ લઈ જવાનું હોય એટલા કિલો ઘાસ, લીલું ઘાસ, જેટલા કિલો સૂકું લઈ જવાનું હોય સૂકું ઘાસ, એ બધું છે એ જાતે બધા લઈ જતા. જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કેટલ કેમ્પની મુલાકાતે આવ્યા અને એ વખતે સ્વામીશ્રી એક મંડપની અંદર, એક છાપરાની અંદર જે ખજૂરીના છાપરા બનાવેલા, એક જગ્યાએ ગયેલા. લગભગ કહી શકીએ તો દરેક બળદની પાસે સ્વામી ગયા હતા. બળદના માથા ઉપર, સ્વામીની પીઠ ઉપર પણ સ્વામીશ્રી હાથ મૂકતા. સ્વામીશ્રી એની જે પેલી ગમાણો આપણે બનાવેલી હતી, તો ગમાણો પણ સ્વામી જાય, ગમાણની અંદરથી જેલો ઘાસ હોય તો એ પણ પૂળો વગેરે તો હાથમાં લે સ્વામી બાપા. ઘણી વખત કેવું હોય કે આટલા બધા પશુઓ હોય ને આપણે એક સાથે બધાને નીણ પૂળો કરવાનો હોય તો ઘણી વખત બાંધેલો પૂળો અંદર મૂકી દીધો હોય, તો સ્વામીના હાથમાં એ જ પૂળો આવ્યો હોય અને સ્વામી આપણને સૂચના આપે કે આ બાંધેલો પૂળો હશે તેને ખાતા કેવી રીતે ફાવશે. સ્વામી કે ખુલ્લું પોળું કરી અને પછી એની અંદર આપણે નાખવાનું. અહીં જેવા કેટલ કેમ્પની અંદર આવે, સ્વામીશ્રીએ તરત કહ્યું કે જો આ બધા ઢોર આવશે ને એ દુષ્કાળમાંથી આવે. એટલે કેમ કે પેલું કે નબળું હોય ને એને રોગ ઝાઝા કે, એટલે કે આ નબળા હશે એટલે સ્વાભાવિક છે કોકને રોગ હશે. જો તમે એને સીધા કેટલ કેમ્પમાં લેશો તો તમારા કેટલ કેમ્પમાં રોગ ફાટી નીકળે તો પણ મહા મુશ્કેલી થાય. એટલે સ્વામીશ્રીએ એને આઇસોલેશન વોર્ડ, આપણે એને આઇસોલેશન વોર્ડ કહીએ. ઢોર જે કોઈ આવે ને સીધો કેટલ કેમ્પમાં પ્રવેશ મળતો નહીં, એને એક આઇસોલેશન વોર્ડમાં રાખતા. પણ તે વખતે કહે છે ને કે સ્વામીશ્રીની આજ્ઞાથી ઘણા બધા ડૉક્ટરોએ આ બધી સેવાઓની અંદર જોડાયેલા. અમારે અમૂલ ડેરીના બધા ડૉક્ટરો પણ અહીંયા આવતા, NDTVના ડૉક્ટરો પણ આવતા, વેટરનરી કોલેજના પ્રોફેસરો એટલે કે ત્યાંના સર્જનો પણ અહીં આગળ આવતા, અને સાથે ગવર્મેન્ટના પશુપાલન ખાતાના ડૉક્ટરો પણ અહીં આગળ આવી અને આ બધી સેવા સરબરાહ કરતા. એટલે જ્યારથી જાનવરો બળદો આવે ત્યારથી તે પૂર્ણ થાય અને વિદાય થાય ત્યાં સુધીનો હું સાક્ષી છું. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનો એક જ આદેશ હતો કે જીવદયા. કોઈ પણ હિસાબે આ જે પશુઓને આપણે બચાવવા છે. પ્રમુખ સ્વામી મહારાજ દર વખતે જ્યારે આવે ત્યારે વિઝિટ લે અને અમને બોલાવતા કે ભાઈ આમાં તમારું શું ઓપિનિયન છે, શું કરવું જોઈએ. તો અમે બાપાને વાત, પ્રમુખ સ્વામી મહારાજને વાત કરેલી કે આને દરેક જાનવરને આપણે રસીકરણ કરી દઈએ કે જેનાથી ભવિષ્યમાં પણ એ બીમાર થાય નહીં. સાથે સાથે બીજું પણ આયોજન કર્યું કે એને ચરમો પડ્યા હોય તો એના પણ ઇન્જેક્શનો આપણે આપીએ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે દવા જોઈએ તો બહારથી સ્પેશિયલ મંગાવી લો. કોઈ પણ હિસાબે આ જે પશુઓને આપણે બચાવવા છે, અને એટલે ધર્મ કે જાતિ જ્ઞાતિના ભેદ વગર
એના બળદો આવે। यहाँ जो भी पशु आए उनका पहले मेडिकल चेकअप हुआ और वो मेडिकल चेकअप के बाद वैक्सीन सबको दी गई। जो विशेष बीमारी वाले थे उनको अलग खंड में रखा गया, उनके लिए वेटरनरी डॉक्टर्स अपॉइंट किए गए। कुछ पशुओं का ऑपरेशन भी यहाँ पे किया गया। पशुओं को वो मेडिसिनल पानी एक होता था जिसमें पोटेशियम परमैंगनेट और फिनाइल वगैरह होती थी, उसमें चलाने के लिए एक एक्सरसाइज कराई जाती थी जिससे कि उनके जो नीचे के खीले हैं उनमें फंसी हुई बट्टी हो या कोई दूषण हो तो वो सब साफ़ हो जाए। अब ये छोटी बात है, पशु कैंप तो और भी थे लेकिन इतना ध्यान पशुओं का रखना जितना कि आप अपने संबंधियों का रखेंगे। પ્રમુખ સ્વામી મહારાજે એક વસ્તુ કંઈ વાત કરેલી કે આપણે કોઈ પણ હિસાબે જેવા જાનવર આવે એનું અંદાજિત વજન કરી અને જ્યારે વિદાય થાય ત્યારે એનું સવાયું વજન થવું જોઈએ। આ પ્રમુખ સ્વામી મહારાજનો આદેશ હતો અને એટલે એના માટે અમે તનતોડ મહેનત કરતા હતા। અને જ્યારે પર જાનવર બીમાર થાય રાત્રે કે દિવસે ગમે ત્યારે, કે જે સૌરાષ્ટ્રની અંદર 3 દિવસે પણ ડૉક્ટર ના આવે, પણ અહીંયા તો ડૉક્ટર પ્રમુખ સ્વામી મહારાજે એક વાત કરેલી દરેક સંસ્થાઓને કે અમારે આજે એક ભગીરથ કાર્ય છે, એની અંદર અમને તમે મદદ કરજો, તો અડધો કલાકની અંદર તો ડૉક્ટર ત્યાં પહોંચી ગયા હોય। એક પણ જાનવર મર્યું નહીં એ એક મોટું છે ને, મોટો ચમત્કાર છે। કારણ કે નહીંતર છે ને બળદો કેટલા લગભગ છે ને આટલા બધા મોટી સંખ્યામાં 2, 5, 10 તો મરી જ જાય, પણ એક પણ બળદ મર્યો નથી। દરેકમાં શું પ્રોટીન તત્વ છે અમને ખબર નથી, અને દરેકમાં શું શું રહેલું છે અને શું ખવડાવવું જોઈએ સ્વામીએ બધું રિસર્ચ કરી રાખ્યું। બધા ડૉક્ટરોને મળે, જ્યારે જેને મળે ને એ બધાને પૂછીને સ્વામીએ બધી તૈયારી કરેલી। અઠવાડિયું થાય ને હોજ જે છે પાણીનો, એમાં પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે એ પાણીનું ટેસ્ટિંગ કરાવજો કે જેનાથી કોઈ હાનિકારક તત્વો છે કે નહીં એ આપણને ખબર પડે, તેનું ટેસ્ટિંગ પણ કરાવ્યું। અને દર અઠવાડિયે જે ચૂનો છે એ વ્હાઇટ ચૂનો લગાવતા જેનાથી એને કેલ્શિયમ સતત મળી રહે અને સ્વચ્છતા જળવાય। કોઈ પણ જગ્યાએ જાનવરની છે ને સફાઈ કરવામાં આવતી કે એના શરીર ઉપર એને પેલા લોકો એમ કે અમે અમાસે એક વખત સફાઈ કરતા અને એ જો ભૂલી જઈએ તો વર્ષે પણ વરસાદ પડે ત્યાં થાય, પણ અહીંયા તો નિયમિત 2-3 દિવસ થાય અને જાનવરને બળદોની સફાઈ થઈ જાય અને કમ્પ્લેટ સરસ મજાનું, એટલે એના જીવ કે જંતુ વિતરડી છે એ પણ રહે નહીં। બળદો માટે જે બીમાર થઈ જાય અથવા જે અપંગ થઈ જાય, સ્પેશિયલ એ જાનવરને પોટેશિયમ પરમેંગનેટ એટલે KMNO4 સોલ્યુશન જે છે એ પાણીમાં નાખી અને એ જ પીવડાવતા કે જેનાથી એને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે। અને અશક્ત ઢોરાને માટે ખાંડની પણ વ્યવસ્થા કરી હતી। દાણ આપણે આપતા હતા અને એમાં સળિયાની ફોતરી છે, પછી પહેલાં મકાઈનું ભૂસું છે, ડાળિયા બનાવતા હતી એની ફોતરી નીકળતી હતી, એ પણ આપણે લઈ જતા। રાજદાણ પણ આપણે ઘણા ખટારા લીધું હતું। ત્યાંના જે ખેડૂતો આવેલા એણે વાત કરેલી કે આ કાર્ય તો છે ને અમારાથી તો થાય જ નહીં, અમે માલિક હોવા છતાં અમારાથી કરી શકાય નહીં। પ્રમુખ સ્વામી મહારાજે આ કેટલ કેમ્પની સેવામાં જોડાયેલા સંતોને જાણે કે એક મિશન સ્ટેટમેન્ટ આપી દીધું હતું કે એક પણ પશુનું મૃત્યુ થવું ન જોઈએ। આવતા વર્ષે આ પશુઓ તેના માલિકો ખેડૂતોને ઉપયોગમાં આવે એવી રીતે તેની માવજત કરવાની છે। પશુઓ અને પશુપાલકો પ્રત્યે સાચા હૃદયની લાગણી હોય તો સમયની આરપાર નજર પહોંચી શકે અને આવા હૃદયના ઉદ્ગારો સંભવી શકે। સ્વામીજીનો એક મનોવૈજ્ઞાનિક અભિગમ આના માટેનો હંમેશા રહ્યો હતો, અને સ્વામીજી કે જો બળદ છે એ આઇડલ અવસ્થા કહેવાય, જ્યારે એને કોઈ કામ કરવાનું નથી, ખાલી એને ઊભા ખાવાનું છે અને આરામ કરવાનો છે, એટલે એ બળદો આવતી સાલ પાછા ઉપયોગી નહીં રહે। એટલે એને સતત પ્રવૃત્તિશીલ રાખવા માટે સ્વામીજીએ જ્યારે કેટલ કેમ્પના નિર્માણ થયા ત્યારે એમને એક સૂચના આપેલી કે પાણીના અવાડા છે ને થોડા દૂર રાખજો। એટલે દરરોજ જે સેવકો હોય એ બળદને છોડી અને પાણીના અવાડા સુધી ચાલીને લઈ જાય અને ફરી પાછા ચાલીને પાછા લાવે, એટલે એને થોડી એક્સરસાઇઝ થાય। એટલે આ રીતે દરરોજ એક્સરસાઇઝ કરાવવાનું પણ સ્વામીશ્રીએ પહેલેથી એના આયોજનમાં લઈ ગયું, જેથી બળદો છે એ આવતી સાલ એ ખેતીને ઉપયોગી થઈ શકે। સ્વામી બાપા પછી આવેલા ત્યાં
પછી મને બોલાવ્યો, આમ લઈ ગયા એક બાજુ. મને કહે કે આ ઢોરા છે ને ખેડૂતના બળદ છે, અને ચોમાસું આવશે પછી જો આપણે દુબળા રહે તો એ લોકોને કાઠિયાવાડમાં વાવણી કહેવાય, એને વરસાદ થાય ને વાવણી જોડવા પડે, એટલે ગારામાં હાલવું પડે. તો કે આપણે તું નાખે છે એના કરતાં તું થોડું વધારી દેજે, નીણ વધારી દેજે, અને એને તો મજબૂત રહે થાય તો એ લોકોને એ વખતે શું થાય, હાથીએ જોડવાના હોય એટલે થોડાક તાકાતવાળા જ જોઈએ ને. એટલે બહુ આવી નાની નાની બાબત બહુ જ ચિંતા કરતા સ્વામી. ખટકો રાખીને એમણે એ વખતે જે પ્રમુખ સ્વામી મારે રસ લીધો છે, આપણે કંઈ માપ જ કાઢી શકીએ એમ નથી, એનું કલ્પના બહારની વાત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મૂંગા પશુઓની તો ખબર રાખી જ હતી, પરંતુ સાથે સાથે તેઓ પશુપાલકોને પણ ભૂલ્યા ન હતા. સ્વામીશ્રીની કરુણાની હેલી એમના પર પણ વારંવાર વરસતી. બાપા એવું કહેતા કે આવનાર ખેડૂતોને મનમાં જરા પણ એવું ના લાગવું જોઈએ કે અમે રાહત કેમ્પમાં આવ્યા છીએ. પોતાના ઘરમાં જ જેમ રહેતા હોય અને એને એવું વાતાવરણ મળી રહે એવો પ્રયત્ન આપણે સતત કરવાનો. અને એના માટે બાપાએ તો ત્યાં સુધી આગ્રહ રાખેલો કે આ લોકોને અઠવાડિયે એક વખત ફરસાણ એટલે કે ભજીયા અને ગોટા એમને જે ભાવતું હોય સૌરાષ્ટ્રના ખેડૂતોને એ પ્રકારનું ખવડાવું. અને આપણે જ્યારે તહેવારના દિવસો આવે, ઉત્સવના દિવસો આવે ત્યારે ખાસ મીઠાઈ પણ આપી. અને ત્યાં અમે જેટલા સંતો હતા એ બધાને બાપાએ નિયમ પણ આપેલો, જ્યાં સુધી આ પશુ રાહત કેન્દ્ર ચાલે ત્યાં સુધી આપણે કોઈએ મીઠાઈ ખાવી નહીં. પણ આ ખેડૂત ભાઈઓ માટે બાપા ખાસ એ રીતે તરફ પાછી એવી પણ સૂચના આપેલી એકવાર તો ફોનમાં કે ખાલી શીરો હલાઈને ના ખવડાયા કરતા, કે જુદી જુદી પ્રકારની મીઠાઈ એમને લાડુને મોહનથાળને એવું બધું ખવડાવજો. લગભગ 2 દિવસે એકવાર ફોન આવે અને અઠવાડિયામાં 2 થી 3 તો પત્રો આવી જાય અને આ બધી સૂચનાઓ આપે. એકવાર બાપા પોતે માર્ચ મહિનામાં તો બાપા પોતે પધાર્યા કેટલ કેમ્પમાં અને એમણે પોતે નિરીક્ષણ કર્યું. ખેડૂત ભાઈઓને મળ્યા તો એમને મળ્યા ત્યારે તો પાછા પૂછે તમને ફાવે છે ને, તમને બરાબર જમવાનું મળે છે ને, આવું બધું પણ બાપા પૂછતા. અને એ પ્રકારે બાપાએ એ લોકોની સારામાં સારી રીતે માવજત કરી છે. પ્રમુખ સ્વામી અમને પૂછતા કે ભાઈ તમને આ કોઈ જાતની ચિંતા છે? એટલે કહી કે અમારે કોઈ ચિંતા નથી. દાદીની વ્યવસ્થા એની રીતે કરી દીધી. અમે કહ્યું નહોતું કે ભાઈ આ વાળાને અમારા પાસે પૈસા ટકા હતા નહીં ને, અને એ દાદીની વ્યવસ્થા કરી દીધી. અમારા તૂટલ ફાટલ લુગડા જોવે તો એ દરજીને બોલાવી, અને એ દરજીને બોલાવીને લુગડા એ મફત, અને અઠવાડિયામાં નાવા ધોવાના સાબુ દેતા. એ બધી સુવિધા બધી મફત લ્યો ને, સુવિધા બધી મફત કરી દીધી પ્રમુખ સ્વામી આવીને જોઈને. એટલે ખેડૂને કાંઈ તકલીફ પડી નથી. પણ અમને ખેડૂને ઓછામાં ઓછા અમારે 400-500 માણાનો કાયમ હાજરી હતી સાંજે. એટલે કાયમ બધાને મિષ્ટાન અઠવાડિયામાં તો જમાડતા જ. પ્રમુખ સ્વામી અમને આજ્ઞા કરી કે ભાઈ અમારા ખેડૂતને મિષ્ટાન જમાડવું. ભાઈ સંતો ના જમતા પણ અમને જમાડ્યા છે લ્યો ને. એટલો બધો પ્રેમ અમારે ખેડૂભાઈ માથે હતો પ્રમુખ સ્વામી બાપાને. પણ એ સ્વામીના આજ્ઞાથી સંતોએ જે અમારા બળદિયાને સેવા કરી છે ને અમારી પણ સેવા કરી છે એ અમે કોઈ દી ભૂલશું નહીં. સંતોની એવી સેવા હતી જે આપને એમ થાય કે અચજ પામી જાય એવી સેવા સંતો કરતા. દરરોજ સવારમાં વહેલા ઉઠી અને છાણવાસી તો કોઈ ખરાબ વસ્તુ પડી કે ઢોરાને નડતરૂપ થાય એવું ઘસી લેતા, આગળ પાછળ કરી લેતા. તે સિવાય રાત્રે જાગવા માટે હું ખુદ જાગવામાં મારો વારો હતો. અમારી પાછળ જે સંત હતા ને અમારી રાતે નાસ્તા પાણીની વ્યવસ્થા ખુદ બિચારા સવારે કરીને રાતે કરી આવતા. 12 વાગે એ કાંઈ ન લેતા પણ અમને કાયમી નાસ્તો કરાવતા. અને રાત્રે એને 2-3 આટા 3 આટા 4 આટા અને ઢોરાની અંદર ફરતા. અને અમને એમ કહેતા જાક સંતોનું ધ્યાન આપો. અમારા કરતાં વિશેષ રાતે ધ્યાન બહુ રાખતા એ સંતો. અને હજી અમને એ પ્રસંગો બધા યાદ છે કે સ્વામી હતા તો અમારે આ દિવસે અમારે હારામાં હારું અમારે આ વર્ષસૂત્રમાં બહુ લાભ થઈ ગયો છે. અને સ્વામી કાયમના અમારા માવતર તરીકે રહ્યા છે. એક તો जितने लोग थे वहाँ पे संत थे, बाकी थे पशुओं के मालिक थे, वो सब लोगों की कृतज्ञता पर जो उनकी बातों में एक प्रेम था पशुओं की, वो प्रेम से एक ऐसा वातावरण खड़ा हुआ कि लगा जैसे कि वो एक दिव्य वातावरण में ये सब हो रहा है. वो एक दिव्यता थी प्रमुख श्री में. उनकी जो उनका सानिध्य जो था उसमें ही एक औरा था उनका जो महसूस होता था.
तो इस तरह से ये पशु कैंप अपनी तरह से एक अनोखा था और इसी वजह से मुझे आज इतने वर्षों के बाद भी विगतें जो हैं वो सब याद है। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પશુપાલકોના જીવન નિર્વાહની તો ચિંતા કરી હતી, પણ સાથે સાથે તેઓને પવિત્ર જીવન જીવવાની પણ પ્રેરણા આપી હતી. કેટલ કેમ્પમાં આવેલા પશુપાલકો માટે તેઓએ આરંભ્યો હતો વ્યસન મુક્તિનો યજ્ઞ. એટલે ભગવાને આપણને આ માટે નિમિત્ત એક ઊભું કર્યું છે, આપણા જીવ કલ્યાણ માટે, સારા માટે, અને પશુનું કલ્યાણ, આપણું કલ્યાણ, બે રીતે કંઈક એવો યોગ થવાનો છે. એટલે પૂર્વના કંઈક પુણ્ય યોગ એટલે આ થઈ ગયા, અહીં આવી ગયા, અને અહીં આવ્યા એટલે આ સંતોનો યોગ. સંતોનો કેટલો દાખલો છે, વાત કરીએ આપણે કે એમને કેટલી રીતે આપણું ધ્યાન રાખે છે. એ કંઈ ઓછી વાત નહીં. તો આપણે આ લાભનો થોડો વિચાર કરો કે અમને નિસ્વાર્થ રીતે સેવા આપણે માટે કરે છે, તો આપણે તો થોડુંક જ મૂકવાનું છે. નથી ઘર મૂકવું, નથી બહાર મૂકવું, નથી ખાવાનું મૂકવું, કે નથી કોઈ જાતની ખેતી મૂકી દેવી. તમારે બધું જ પાછું જઈને કરવાનું, પણ એટલું કે આ વ્યસન મૂકો, એટલું જ આપણે મૂકવાનું છે. કે મનુષ્ય દેહ આપણે મળ્યો છે, આવો સત્સંગ મળ્યો, આટલા મહિના સુધી એમાં ભેગા રહ્યા, તો આપણે કેટલું બધું બળ ને એ થઈ જાય. એટલે ઘરે જ, અને જે બધો લાભ થશે પાછો તમને થશે. તમે ત્યાં જઈને જે કંઈ આ બધા પૈસા બચાવશો, વ્યસનથી રહિત થઈશો, એ પૈસા તમારા ઘરમાં રહેશે, તમારા છોકરાને કામ આવશે, તમારું મકાન સારા થશે, વળી ખેતી સારી થશે, ખાતર પૂજો થશે, એમ બધો ઘણો લાભ થશે. અને તે વખતે લગભગ 90% પશુપાલકોએ પોતાના બધા વ્યસનો સ્વામીના ચરણોમાં મૂકેલા. કોઈ અફીણના બંધાણી હતા, એણે અફીણ મૂક્યા હતા, કોઈ દારૂના બંધાણી હતા, એણે દારૂ મૂક્યા હતા, અને બીડી તો સહજ હતી. તો એવા પણ વ્યસનો આ બધા કેમ્પની અંદર બધાએ છોડેલા, અને ખરેખર એક માનવ કલ્યાણનો કેમ્પ પણ એ બનેલો. અમે ત્યાં પ્રમુખ સ્વામી આવતા એટલે અમને કહેતા કે તમે આ વ્યસન મૂકી દો. એટલે અમે થોડુંક મગજમાં લીધું કે આ પ્રમુખ સ્વામી કહે એ બરાબર કહે. એટલે અમે ધીમે ધીમે એ વ્યસન છોડી દીધું, અને વ્યસન છોડી અને સાંજે સભામાં પણ વાત કરતા, કાયમ સાંજે સભા ભરતા. પ્રજા એ બધી સમજી ગઈ કે આપણે વ્યસન મુક્તિ કાંઈ આપણે પીવું નહીં. એક વ્યસન તો એવા હતા કે એને રીતે અફીણનું ભયંકર વ્યસન હતું. એણે વાત કરી કે જો આ અફીણનું વ્યસન હું અહીં ન આવ્યો તો મારું છૂટ જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે મારી પર બહુ દયા કરી કે મારું ઢોરો તો સાચવા, પણ અમને સાચા અર્થમાં વ્યસન છોડાવીને સાચવા છે. तो ये एक पूरा वातावरण, एक थोड़ा सा स्पिरिचुअल सा वातावरण वहाँ पे मुझे दिखा, और मुझे लगता है कि कोई भी काम में अगर इस तरह की स्पिरिचुअलिटी होती तो उस काम की जो इफ़ेक्टिवनेस है, असरकारकता है, वो कहीं ज़्यादा होती. कि एक बड़े संत का आशीर्वाद जिस जगह हो, उस जगह फलश्रुति कैसी होती. ये जो पूरा माहौल था प्रमुख श्री के औरा से प्रभावित था, और इसमें एक अलग तरह की एनर्जी मुझे देखने को मिली. આમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પશુઓ માટે આવાસ, ભોજન અને આરોગ્યની વ્યવસ્થા કરાવી. આ માટે સંતો સ્વયંસેવકોમાં સતત બળ પ્રેરીને આ અભિયાનને તેઓએ આગળ ધપાવ્યું. જો કે વામનજી ભેળી લાકડી પણ વધે એમ સેવાની સાથે પ્રશ્નોના પણ ગુણાકાર થતા ગયા. એ જ શૃંખલામાં એક મોટું વિઘ્ન આવ્યું. અટલાદરા ખાતેના કેટલ કેમ્પમાં એક દિવસ સ્વયંસેવકોની નજર ઘાસના ગોડાઉન પર પડી. ગોડાઉનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. સ્વયંસેવકો ગભરાયા, કારણ કે પશુઓ માટેનો લાખો રૂપિયાનો ઘાસચારો આ જ ગોડાઉનમાં હતો.